રાજ્યમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં હજુ સુધી સારો વરસાદ ન પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા। સિંચાઈના પાણીની કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ન હોવાના કારણે ખેડૂતોની મૂંઝવણ વધી, કારણ કે કેનાલોમાં હાલ કેનાલ છે પરંતુ પાણી નથી। દાંતીવાડા ડેમની કેનાલ આધારિત ખેતી કરતા પાલનપુર અને ગઢ પંથકના 40થી વધુ ગામના ખેડૂતોની હાલત કફોડી બની છે। જો આગામી દિવસોમાં વરસાદ નહીં આવે અથવા તો કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો મોંઘા ભાવના બિયારણ અને ખાતર લાવીને બેઠેલા ખેડૂતોને આખી સિઝન નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે। 15 થી 20 દિવસ બધી ચોમાસુ સિઝન ચાલી ગઈ છે, છતાં હજી કોઈ વરસાદ આવે એવા અણસાર નજીકના ભવિષ્યમાં લાગતા નથી। આ પરિસ્થિતિને જોતા ખેડૂતો માટે તાત્કાલિક પાણીની સગવડ થાય તો જ ખેતી અને ખેડૂત બચી શકે તેમ છે, પરંતુ સરકારને ઘણી વિનંતી કરવા છતાં હજી સુધી કેનાલોમાં પાણી કે તળાવમાં ભરવામાં કે કેનાલોની પાઇપલાઇન તળાવોની ચાલુ કરવામાં હજી સરકારે કોઈ આયોજનમાં ધ્યાનમાં આવ્યું નથી। અમારી ખેડૂત તરફથી વિનંતી છે કે તાત્કાલિક આયોજન કરવામાં આવે અને પાણીની સગવડ કરી આપવામાં આવે। થોડા ઘણું આવે તો થોડા ઘણી ખેતી કરે, ઘાસ સારો એ બધું સાફ થઈ ગયો સાહેબ। પશુઓને પીવડાવવાનું પશુને કાઢું છે, સાર નાખવાનું કાઢું છે। માગણી કોઈ થોડા ઘણું કેનાલમાં પાણી આલે, કોઈ તળાવમાં આલે તો કોઈક ઢોર પાવા થાય, થોડો ઘાસ સારો વાવવા થાય સાહેબ। લોકોએ વાવેતર કરવા માટે તૈયારીઓ કરી દીધી છે, પરંતુ સિંચાઈનું પાણી ન હોવાના કારણે હાલ નબળા ધૂપ અમે બેઠા છીએ, એટલે ખેતી કરવી મુશ્કેલ બની છે। જો સરકાર દ્વારા તાકીદે કેનાલનું પાણી છોડવામાં ન આવે તો લોકો ખેતી નહીં કરી શકે અને ચોમાસું વાવેતર નિષ્ફળ જશે, જેને લઈને હજારો ખેડૂતોને ભારે નુકસાન થશે।